વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી શૌનક મુનિ સ્વામી, સભામાં ઉપસ્થિત વડીલો, યુવાનો, બહેનો, માતાઓ, ભક્તજનો, આજની આ પવિત્ર કથા એમાં આપણા જીવનના ઘણા બધા ઉત્તરોનું સમાધાન થઈ ગયું છે. છેલ્લી પંક્તિ ઉપર જ્યારે દ્રષ્ટિપાત કરીએ ને કે યથારથ સદગુરુ જાણે, તમે ને હું જ્યારે કોઈ પણ કાર્યની સિદ્ધિ લઈ ચૂક્યા હોઈએ અને ત્યારે તમને કોઈ એમ કહે કે તમને તો બધું બરાબર આવડી ગયું હો, ત્યારે તમે ને હું આટલું જ કહી શકીએ ને કે તમને કદાચ લાગતું હશે આવડી ગયું છે, પણ તમને જ્યારે હજી અમારા બાપ એ કેટલું કરી શકે છે એ તમે જુઓ ને ત્યારે ખબર પડે. અમારા ગુરુ કેટલું કરી શકે છે એ તમે જુઓ ને હજી ત્યારે ખબર પડે. અને માણસ માત્રની આ તકલીફ કે પોતાને બધી જગ્યાએ સર્વથી શ્રેષ્ઠ પુરવાર કરવા પ્રયત્ન કરે, પણ પોતાના ગુરુને, પોતાના ઈષ્ટદેવને, પોતાના મા બાપને સર્વોત્તમ કહેવા ક્યારેય પ્રયત્ન કરતો નથી. અને જે વ્યક્તિ પોતાના મા બાપને કે પોતાના ઈષ્ટદેવને કે પોતાના સદગુરુને જે સર્વોત્તમ શ્રેષ્ઠ તરીકે સ્વીકારે છે અને એ પ્રમાણે વર્તે છે ને, ભગવાન એમને એટલું આપે છે કે માણસે કલ્પનાય ન કરી હોય, દીકરાએ કલ્પનાય ન કરી હોય એટલું ભગવાન એમને આપી દે છે. પણ માણસ પાસે તકલીફ એટલી કે એ ક્યારેય પણ મુક્તાનંદ સ્વામીએ નાનકડા બ્રહ્મચારી છે, કેટલા વર્ષ થયા છે લોજમાં પધાર્યા ત્યારે? માત્ર ને માત્ર 18 વર્ષ થયા હોય. કારણ કે 11 વર્ષે ઘરનો ત્યાગ કર્યો અને 7 વર્ષ વન વિચરણ કર્યું, એટલે 11 + 7 એટલે 18 વર્ષ થાય. 18 વર્ષનો એ યુવાન સાધુ અને અઘોર વનમાં ઉઘાડે પગે જેમને વિચરણ કર્યું છે એવા વર્ણી અને એના ચહેરામાં ચમક, એની આંખમાં ચમક, એના ભાલમાં ઓજસ, આ જોઈ અને ગામની દરેક નરનારીઓ પ્રભાવિત થઈ જાય. મુક્તાનંદ સ્વામી આ વર્ણિરાજનો ચહેરો, એમનું મુખારવિંદ જોઈ, અને મુક્તાનંદ સ્વામી છે ને એવા પવિત્ર સદગુરુના શિષ્ય છે કે સદગુરુના એટલા કૃપાપાત્ર છે કે એને સદગુરુના વચનમાં ક્યારે પણ પ્રશ્ન કર્યો નથી. સદગુરુના વચનમાં ક્યારે પ્રશ્ન કર્યો નથી. એમાં તો કદાચ આશ્ચર્ય ન થાય, કારણ કે શરણાગત સેવક હોય ને એ ગુરુના વચન ઉપરવટ થાય નહીં. પણ નાનકડા બ્રહ્મચારી નીલકંઠ વર્ણી જેવા એમના આશ્રમમાં આવે અને એમાંય પહેલા વહેલા આવ્યા છે અને એમાંય પ્રશ્ન પૂછે, ત્યારે પણ એની આગળ નિખાલસ, નિર્દોષ, નિષ્પાપ થઈને ઉત્તર આપવા એ મુક્તાનંદ સ્વામી સિવાય કોઈ આપી શકે નહીં હો. અને એટલા માટે ભક્તજનો, આ મુક્તાનંદ સ્વામી છે ને એમને ભગવાન સ્વામિનારાયણે
પોતાના ગુરુ માન્યા. શું માન્યા? હકીકતમાં અહીંયા નીલકંઠ વર્ણી આગળ જ્યારે મુક્તાનંદ સ્વામીએ એમ કીધું કે વર્ણિરાજ, મને તો જેવું આવડતું હતું ને એવું મેં તમને કીધું, પણ તમને કદાચ સંતોષ થયો હોય ને તો એ પણ ગુરુ કૃપા, પણ સંપૂર્ણ જવાબ તમને જે રામાનંદ સ્વામી પાસે મળશે ને એવા તો ક્યાંય નહીં મળે. આ વાત આટલેથી અટકતી નથી. આ વાત ત્યાં અટકે છે કે એક ખેડૂતનો દીકરો હોય અને એને બાપે રાત દિવસ મહેનત કરી અને દીકરાને ભણાવ્યો હોય, ગણાવ્યો હોય અને એને બરાબર સેટલ કર્યો હોય, અને મા અને બાપ પોતે રાત દિવસ મહેનત કરી હોય, પોતાનું પેટ એને જોયું ન હોય, એને શરીર જોયું ન હોય, આવા મા બાપને જે દિવસે દીકરો આટલું કહે ને કે મારા બાપ તો કાંઈ ભણ્યા નથી, એ તો એમ જ કહો કે એને ડોબા ડોયા છે ને ડોબાને હાકલ્યા છે. આવા શબ્દો કોઈક સાધુ સાંભળી જાય ને તો સાધુના અંતરમાં એમ થઈ જાય કે આ દીકરાને મા બાપે ઘણો બધો તૈયાર કર્યો, પણ દીકરો તૈયાર થયો નથી. અને રામાનંદ સ્વામી તો કેવા છે, આ વર્ણી રાટને મુક્તાનંદ સ્વામી કહે છે ને એ પણ ભુજમાં બેઠા બેઠા રામાનંદ સ્વામી આ બંનેના સંવાદને પ્રત્યક્ષ જોઈ શકે એવા રામાનંદ સ્વામી છે ભાઈ. પણ એ મુક્તાનંદ સ્વામીને કેટલી જાણ હશે કે અમારા ગુરુ આટલા સમર્થ છે, એ તો મુક્તાનંદ સ્વામીને ખબર, પણ રામાનંદ સ્વામીને ખબર હતી કે વર્ણી રાટ અને મુક્તાનંદ સ્વામીની વચ્ચે આવો સંવાદ થાય છે. અને એ મુક્તાનંદ સ્વામી એ 50 સાધુઓના ગુરુ સ્થાને બેઠા હોય અને આવી નમ્રતા ભરી વાત કહે, એ રામાનંદ સ્વામીને જ્યારે એના શિષ્યો જ્યારે કહે ને ત્યારે રામાનંદ સ્વામીનું હૃદય કેટલું પ્રફુલ્લિત થઈ જાય, ન થઈ જાય? અને એક યુવાન દીકરાને મા બાપે ભણાવ્યો હોય અને દીકરો એટલું જ કહે કે મારા મા બાપ કદાચ ભણ્યા નહીં હોય, પણ એના હૈયામાં જે ભણતર છે ને એની આગળ અમારું ભણતર, અમારું સર્ટિફિકેટ, અમારી ડિગ્રીઓ એ બધા પાણી ભરે. અમારી પાસે ડિગ્રીઓ મોટી મોટી છે, અમને લોકો બહુ આગળ બેહારશે, પણ અમારા મા ને બાપ પાસે છે ને એ કદાચ અમને એના જેવડા થાશું તે દીએ મળશે કે નહીં મળે એ ખબર નહીં. આવું જે દિવસે દીકરો ને દીકરી બોલી શકે ને તે દિવસે એ દીકરો એવો થાય કે જેમ સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને ગુરુ માન્યા એટલું જ નહીં, તમારા ને મારા બધેના મુક્તાનંદ સ્વામીને શું બનાવ્યા? આપણા બધેના મા બનાવ્યા છે. તમારા ને મારા આપણા બધેના જો મા હોય ને, જનેતા હોય ને, વાત્સલ્ય આપી અને તમારો ને મારો ઉછેર કરનારા કોઈ હોય ને તો એ મુક્તાનંદ સ્વામી છે. એટલા માટે તમે યુવાનો છો ને, તમે બધા ડાયા છો, આ વડીલો થોડા બેઠા છે, તમે એની અનુવૃત્તિમાં છો, હજી આવો પ્રયત્ન કરજો. કદાચ તમે કાંઈ સફળતા જીવનમાં હાંસલ નહીં કરો ને, અડધો એકર જમીન તમે તમારી મહેનતથી નહીં લઈ શકો ને તોય પણ તમારા મા બાપ તમારા ઉપર કોરાજી નહીં થાય. પણ જો ભૂલે ચૂકે એટલું કીધું ને, મારા બાપ જમીન લેમાં નવાઈએ શું કરી, જમીન હાવ સસ્તી હતી, અત્યારે મારા બાપ લે તો ખબર પડે. ભક્તજનો, આવું કહેવું
એ બહુ સહેલું છે. અને આવા કહેનારા જે યુવાનો હોય કે હું હોઉં તો મારે એટલું નક્કી કરવાનું કે મારી પાસે એ જમીન રહેશે કે નહીં રહે એની કાંઈ ખાતરી નહીં. પણ જે દીકરો અને દીકરી આટલું કહેશે ને કે અમારા મા બાપે જે કર્યું છે ને એ તો અમે નહીં કરી શકીએ, પણ એમના આશીર્વાદ ભળશે ને તો કોણ જાણે ક્યાંય પહોંચી જશું ખબર નહીં, આકાશમાં વિહાર કરતા હશું. અને ત્યારે અમને વિચાર આવશે કે આહા, જો હજી મારા બાપ ને મારા મા હોત ને, મારા દાદા ને દાદી હોત ને, તો આકાશમાં મારા બાપને ને હું મારા માને વિહાર કરાવત. અને આટલું જ કેત, આ તમારા આશીર્વાદ છે હો, એને કારણે આ તમારો પોતરો ને તમારો દીકરો લહેર કરે છે. આવું જે દિવસે દીકરા ને દીકરી કહી શકશે ને તે દિવસે ભગવાન કેટલું આપશે એ ખબર નહીં. એટલે આપણે આટલો પ્રયત્ન કરવાનો. વાત તો અહીંયા મુક્તાનંદ સ્વામીની અને નીલકંઠ વર્ણીની છે, પણ એ વાત મારી ને તમારી છે. યથાર્થ તો સદગુરુ જાણે. મારા ને તમારા જીવનનું એક આદર્શ વાક્ય કયું, જે નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યની પંક્તિમાં મને ને તમને આપી દીધું. કયું વાક્ય? યથાર્થ તો સદગુરુ જાણે. મને તો જેટલું આવડે એટલું મેં તમને કીધું. યથાર્થ તો સદગુરુ જાણે. એ સદગુરુ એટલે તમારો ને મારો ભગવાન. સદગુરુ એટલે તમારા ને મારા મા બાપ. સદગુરુ એટલે મારા ને તમારા ગુરુ, જેને મને આત્મચેતના જગાડી મને ભગવાન તરફ મને પ્રયાણ કરાવ્યું, આત્માની ઓળખ કરાવી. એવા સદગુરુ, એવા મા બાપ, એવા ઈષ્ટદેવ. ભક્તજનો, આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આવો સત્સંગ, આવા ભગવાન અને આવા સંતો આપણને મળ્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાન, એમના આવા મુક્તાનંદ સ્વામી જેવા સંતો, એને દુનિયામાં ગમે એ જગ્યાએ જઈએ ને ત્યારે એટલો પ્રયત્ન કરવાનો કે હું જે કાંઈ છું ને, અને જ્યાં સુધી હું પહોંચીશ ને ત્યાં સુધી મને લઈ જનારો કોણ? મારા મુક્તાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાન સુધી મને કોણ લઈ જશે? મારા મુક્તાનંદ સ્વામી. અને મારા મા બાપની ઓળખ પણ સાચી કોણ કરાવશે? મારા મુક્તાનંદ સ્વામી. શું કામ? કે એને વર્ણી આગળ પણ નાનકડા 18 વર્ષના બાળક આગળ, છોકરા આગળ આવા મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કેટલા મોટા છે ભાઈ! આ છોકરો છે નીલકંઠ વર્ણી તો હો માત્ર 18 વર્ષનો, અને એમાંય હજી એમની સંગાથે 15, 20, 1 મહિનો, 6 મહિના રહ્યા હોય, અને પછી પ્રશ્નો ઉત્તર થાય. એમના આશ્ચર્યો, એમનું સામર્થ્ય, એમની બુદ્ધિમત્તા, એમની તીક્ષ્ણ દ્રષ્ટિ, આ જોયા પછી કદાચ મુક્તાનંદ સ્વામી કીધું હોય ને કે યથાર્થ તો સદગુરુ જાણે, તો હજી એ વાત બરાબર. પણ પ્રારંભના જ દિવસોમાં મુક્તાનંદ સ્વામી જ્યારે આવું કહે ને કે યથાર્થ તો સદગુરુ જાણે, એટલે આપણે આટલો પ્રયત્ન કરીએ કે યથાર્થ તો સદગુરુ જાણે. જય સ્વામિનારાયણ.